બેઠકથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું નિવેદન હાલ તો ચર્ચામાં છે। મેં કોઈ પાસે ટકાવારી માંગી નથી, ભરતસિંહ ડાભીનું આ કહેવું છે। સાંસદની ગ્રાન્ટમાં ટકાવારી બાબતે તેમણે નિવેદન આપ્યું છે। ચાણસ્માના પીપળ ગામે પ્રચાર દરમિયાન આ નિવેદન આપ્યું। ભરતસિંહના નિવેદનથી અનેક તર્ક વિતર્ક હાલ તો સર્જાઈ ગયા છે। તો ભરતસિંહના નિવેદનથી અનેક તર્ક વિતર્ક। પાટણ બેઠકથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું આ નિવેદન, મેં કોઈ પાસે ટકાવારી નથી માંગી। સાંસદની ગ્રાન્ટમાં ટકાવારી બાબતે આ નિવેદન જાહેર મંચ પરથી। કોઈ સરપંચ હોય, ડેલિગેટ હોય, કોઈ સામાન્ય નાગરિક હોય તો એના પાસેથી ટકાવારી પણ કદી લીધી નથી, માગી નથી। આ રીતે આ ન્યાય આપ્યો છે। મિત્રો, 20 લાખ મતદારો, 1100 ગામડા, હું આપના બધાને સીધા ના ઓળખી શકું, કારણ કે રોજ મળતા હોય અમારા। તો આપ જુઓ, જાહેર મંચ પરથી આ પ્રકારનું નિવેદન અને આ પ્રકારના ખુલાસા કરવાની ભરતસિંહ ડાભીને એવી તો શું જરૂર પડી, એવી તો શું વાત સામે આવી કે તેઓ જાહેર મંચ પરથી આ બધી બાબતો છે તેનો ખુલાસો કરી રહ્યા છે કે મેં કોઈ પણ પાસે ટકાવારી નથી માંગી। સાંસદની ગ્રાન્ટમાં ટકાવારી બાબતે તેમણે આ નિવેદન આપ્યું છે। ચાણસ્માના પીપળ ગામે પ્રચાર દરમિયાન ભરતસિંહ ડાભીનું આ નિવેદન, અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। તો પાટણ કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચંદનજી, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। ભરતસિંહ ડાભી જેમનું એક નિવેદન છે હાલ તો ચર્ચામાં છે અને તેમણે એવું કહ્યું છે કે મેં કોઈ પણ પાસે ગ્રાન્ટની ટકાવારી નથી માંગી ને તેમણે આ એક જાહેર સભામાં નિવેદન આપ્યું છે। શું કહેશો આ નિવેદનને લઈને? ભરતભાઈ ડાભી એવું કહ્યું કે હું ગ્રાન્ટમાંથી ટકાવારી લેતો નથી, એવું કહ્યું છે ને બેન? હા, ગુજરાતના બાકીના સાંસદો ગ્રાન્ટમાંથી ટકાવારી લે છે એવું એમનું માનવું છે? આ પ્રકારે ભારતીય જનતા પાર્ટી ખોટા વાતો કરે કે ન કરે, પણ આવું નિવેદન આલી અને બીજા સાંસદો ટકાવારી લે છે એવું પ્રસ્થાપિત થાય છે। અને જે પ્રમાણે ભરતભાઈ પાટણના વિકાસના કાર્યમાં કેટલા ગામડામાં કેટલા વિકાસના કાર્યો કર્યા, કેટલા નથી કર્યા, કેટલા ગામડે ગયા, કેટલા ગામડે નથી ગયા, કોઈ પણ ગામ એવું નથી કે આ ભરતભાઈ કોઈ દાડો આખા 5 વર્ષમાં લોકો ગયા હોય। સનાડ જેવું ગામ એમને દત્તક લીધું હતું, સનાડ જેવા ગામની અંદર પણ એની પરિસ્થિતિ સર્જાઈ છે। કાણોદર જેવું ગામ એમને, કાણોદર નહીં બેન, એમને એ ગામ પણ દત્તક લીધું હતું, એ દત્તકમાં પણ એ પોતે ખરા ઉતર્યા નથી બેન। એટલે જે પ્રમાણે એમની જે રાજનીતિ છે અને એમને જે 5 વર્ષ જે સેવાના કાર્યો કરવાના હતા એ કરી શક્યા નથી અને અત્યારે પબ્લિક એમને બિલકુલ નકારી રહી છે બેન। એક તરફ ભ્રષ્ટાચાર વિરોધી ભાજપ અને બીજી તરફ આ પ્રકારની ટકાવારીની વાતો ચાલી રહી છે અંદર ખાતે। ભ્રષ્ટાચારની વાતો ભારતીય જનતા પાર્ટી કરે છે એ તો શોભતું નથી। સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં ભ્રષ્ટાચાર કેટલો વધ્યો છે તો આપણી આ દેશને દુનિયા જાણે છે। અને ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે પ્રબોધન આપીને જે લોકો વ્યવહારો કરે છે એ પણ સમગ્ર ગુજરાતના લોકો જોઈ રહ્યા છે બેન। એટલે આ જે કોંગ્રેસના શાસનમાં અને આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તફાવતમાં આજે સમગ્ર દેશ પણ ને સમગ્ર ગુજરાતનો આમ આદમી સામાન્ય માણસ પણ બોલી રહ્યો છે કે સૌથી વધારે જો ભ્રષ્ટાચાર હોય તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર છે। એનું નિવેદન કઈક વખત પણ વિજયભાઈ રૂપાણી પણ આપી રહેલા છે અને અનેક પણ ભાજપના નેતાઓ કઈ આ ગૃહ ખાતું હોય કે રેવન્યુ ખાતું હોય એ ભ્રષ્ટાચારથી ખરડાયેલું છે। ચંદનજી, આ પ્રચાર દરમિયાન તેમણે આ બાબતનું નિવેદન આપ્યું છે તો તમે પ્રચાર દરમિયાન આ મુદ્દો ઉઠાવશો ખરા? બિલકુલ ઉઠાવીશ બેન, હું મુદ્દા ઉઠાવું જ છું। પાટણના અનેક મુદ્દા, આજે સાતલપુર વારાઈમાં પાણીની તકલીફો છે, આજે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી સરકાર ગુજરાતમાં છે, 10 વર્ષથી કેન્દ્રમાં છે, રેલવેના પ્રશ્ન છે, સટલાસણની અંદર જે રેલવેની આજે જમીન એક્વાયર કરી ખેડૂતોને 1 પણ રૂપિયાનું વળતર નથી મળ્યું અને પાટણમાં રાણકી વાવ જેવી તમે સોની। ચંદનજી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। ભરતસિંહ ડાભી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ભરતજી, આપનું સ્વાગત ઝી 24 કલાક પર। આ પ્રચાર માટે ગયા હતા અને અત્યારે આપણે ટકાવારીની જે વાત કરી છે એ પાછળ આપનો હેતુ શું હતો આ વાત કરવા પાછળ? એ સરપંચ ડેલિગેટોને હું જે ગ્રાન્ટો ફાળવું છું ને એમાંથી હું એક પૈસો કોઈની ટકાવારી લેતો નથી।
हेलो જી હેલો. જી જી हेलो જે આપે જે નિવેદન આપ્યું તે પાછળનો આપનો હેતુ શું હતો? કારણ કે આપ જાહેર મંચ પરથી ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગયા હતા અને આપ ટકાવારીની વાત કરી રહ્યા હતા. હેતુ એમ કે હું કોઈ કામના ગ્રાન્ટ ફાળવવાના પૈસા લેતો નથી. એટલે આપ નથી લેતા, એટલે આપનું એવું કહેવું છે કે બીજા લોકો લે છે એવું? ના ના એવું કશું નહીં, હું નથી લેતો એમ. તો ભરતસિંહ, આપનું શું કહેવું હતું આ બાબતને લઈને? કારણ કે ચૂંટણીનો પ્રચાર હોય, અલગ અલગ મુદ્દા હોય અને આપે ટકાવારીનો અને ગ્રાન્ટનો મુદ્દો સામે રાખ્યો. આપના ધ્યાને એવું કંઈક આવ્યું હતું? हेलो ભરતસિંહ, આપ ટકાવારીની એક બાજુ વાતો કરી રહ્યા છો, આપે જે ગામ દત્તક લીધા છે એના પણ કોઈ ઠેકાણા નથી એવું ચંદનજીનું કહેવું છે. શું આ વાત સાચી છે? ભરતસિંહ, આપને મારો અવાજ આવી રહ્યો છે? ભરતસિંહ, આપને મારો અવાજ આવી રહ્યો છે? બિલકુલ, હું આપની પાસે આવું છું. ચંદનજી અમારી સાથે જોડાયેલા છે. ચંદનજી, આપનું શું કહેવું છે? એ તો અત્યારે કંઈ કહેવા નથી માંગતા, પરંતુ જાહેર મંચ પરથી બીજા બધા મુદ્દા ઉઠાવવાના હોય એની જગ્યાએ પોતાની છબી સાફ સુથરી છે એવું લોકોને બતાવી રહ્યા છે હાલ તો. હેલો જી ચંદનજી, જી બેન, અત્યારે ચૂંટણીના પ્રચારમાં જે મુદ્દાઓ છે, જે સ્થાનિક લેવલના મુદ્દાઓ છે, ઉઠાવવાની જગ્યાએ તેઓ પોતાની છબી સાફ સુથરી છે તેવું ભરતસિંહજી બતાવી રહ્યા છે. નહીં બેન, ભારતીય જનતા પાર્ટીની છબી સાફ સુથરી કેટલી છે તો તે દેશની દુનિયા જોવે છે. આજે પાટણની પ્રોપરની જ વાત કરું બેન, અનેક પ્રકારના પ્રશ્નો રૂંધાઈ રહ્યા છે. મેં આપ કહું પણ અધૂરી વાત પૂરી કરું. રાણકી વાવમાં વર્લ્ડ હેરિટેજ તરીકેની નિમણૂક એ લોકોએ 100ની નોટમાં ફોટો આપી દીધો, પણ આજે રાણકી વાવ, પાટણની રાણીની વાવ વર્લ્ડ હેરિટેજમાં ગઈ. વિશ્વ પ્રખ્યાત છે, પાટણની રાજધાની હતી, એને ડેવલપિંગ કશું ના કરી શક્યા બેન. આજે 10 વર્ષથી દિલ્હીમાં સરકાર છે. આજે કોઈ રહેવાની, આજે ફોરેનર લોકો દર વર્ષે આવે છે, લોકો 3 લાખથી વધારે લોકો મુલાકાત લે છે, પણ ત્યાંની કોઈ સુવિધા નથી. સિદ્ધપુરમાં પણ 43 ટ્રેનો ચાલે છે. બિલકુલ ચંદનજી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. જયરાજસિંહ પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે, ભાજપના નેતા. જયરાજસિંહ, આપનું સ્વાગત છે. એક બાબતનું નિવેદન ભરતસિંહ ડાભીનું સામે આવ્યું છે. તેમણે જાહેર મંચ પરથી ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગયા હતા અને તેમણે એવું કહ્યું કે હું કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ લેતો નથી, ટકાવારી પણ નથી લેતો, એ પ્રકારનું નિવેદન એમનું. શું સૂચવે છે આ? દીક્ષિતા, ચૂંટણી પ્રચારના અલગ અલગ ફોરમ હોય છે. એક મીડિયાની અંદર વાત કરવાની પદ્ધતિ હોય છે અને ગામડાની અંદર એકદમ ઇન્ટિરિયર વિસ્તારમાં છે, સાવ ગામડામાં જ્યારે લોકસભા કે વિધાનસભાના કે ચૂંટણી પ્રચારમાં કોઈ પણ ઉમેદવાર જાય, કોઈ પણ પક્ષનો ઉમેદવાર જાય એટલે હંમેશા એને બે વાત કરવાની હોય છે. નવો ઉમેદવાર હોય તો એને પોતાની ઓળખ આપવાની થાય. ભરતસિંહ ડાભી તે સિટિંગ એમપી છે. સિટિંગ એમપી ને પોતાનો સ્ટેચ્યુટરી રાઇટ છે, એનો નૈતિક અધિકાર છે પ્રજાની સમક્ષ પોતાની સ્વચ્છ છબી મૂકવાનો. અને જ્યાં સુધી ભરતસિંહ ડાભીની વાત ચાલે છે ત્યાં સુધી પ્રમાણિકતાથી કહું છું કે એમના આખા પરિવારમાં 1952 થી, એટલે જયારે પહેલી ચૂંટણી આવી ત્યારથી લઈ અને આજ સુધી, એટલે આઝાદીના 75 વર્ષમાં આ પરિવાર, કારણ કે મેં એમના પિતાજી સાથે પણ કામ કર્યું છે. એમના પિતાજી મારે ત્યાં 6 ટર્મ સુધી, એટલે કે સતત 30, 40, 35 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા છે. એના પછી સતત ભરતસિંહ ડાભી ભાજપના ધારાસભ્ય રહ્યા, આજે સંસદ સભ્ય બીજી ટર્મ લડી રહ્યા છે. એટલે હું જાહેર જીવનમાં કોંગ્રેસ ભાજપની વાત કરું દીક્ષિતા, કે એમણે જે દત્તક લીધેલા ગામો છે એનાય કોઈ ઠેકાણા નથી, એનો વિકાસ નથી થયો. હું આપને કહું, હું દીક્ષિતા, મારી વાત એ છે, ચંદનસિંહ પણ મારા ખાસ અંગત મિત્ર છે, ભરતસિંહભાઈ મિત્ર છે. મુદ્દો એ નથી. રાજનીતિમાં ઉમેદવાર પોતે એમ કે ભાઈ મેં કોઈ ટકાવારી નથી લીધી. સૌથી રાજ્યસભાના સાંસદ હોય, લોકસભા એવું કહેવું છે કે મેં ટકાવારી હું નથી લેતો પણ બીજા તો લે છે ખરા. એ તો અર્થઘટન છે. મારી વાત સમજો, હું નથી લેતો એનો મતલબ બીજા લે છે એવું ના કહી શકાય, અને બીજું કોઈ લેતો નથી એ મુદ્દો જ નથી. મુદ્દો એ છે કે વ્યક્તિ પોતે પ્રમાણિકતાથી એમ કે મને વર્ષે મળતી જે 12 મહિને જે એમપી લેડીની મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ ગ્રાન્ટ જે મળે છે, એમપી લેડ ગ્રાન્ટ કહેવાય, એ ગ્રાન્ટની અંદર મેં ક્યારેય ટકાવારી લીધી નથી. એ દરેક કોઈ પણ